નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ટાટ ઉચ્ચતર માધ્યમિક જેમાં સરકારી અને ગ્રાન્ટીનેડ બંનેની આજે એક સાથે ફાઇનલ સ્કૂલ ફાળવણી જાહેર કરી દેવામાં આવી છે। જેટલા પણ મિત્રો સ્કૂલ ફાળવણી મળી છે એવા બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ। હજુ પણ કેટલા ઘણા બધા ઉમેદવારો છે કે જેમને હજુ પણ વેટિંગમાં મળશે, એના વિશે પણ આપણે આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ। કેવી રીતે એમને શાળાઓ મળશે એની વાત આપણે કરીશું, પરંતુ એની પહેલાં મોટાભાગની વાત આપણે ગઈકાલે રાત્રે એક વિડીયો અપલોડ કર્યો હતો, જેમાં તમારે ફાઇનલ શાળા ફાળવણી આવી જાય પછી કેવી કેવી પ્રક્રિયા કરવાની છે એ બધી વાત લગભગ આપણે ગઈકાલના વિડીયોમાં કરી છે। પણ કેટલીક વાતો એવી છે જે તમે જાણતા હશો, છતાં આપણે આજના આ વિડીયોમાં એની વાત કરી લઈએ। સૌથી પહેલાં તમારે જે પણ મિત્રો મેરિટમાં હતા, જેમને ફાઇનલ શાળા ફાળવણી થઈ છે, એ બધા જ મિત્રોએ જે ફાઇનલ શાળા ફાળવણીનો જે લેટર છે એ તમારે 27 તારીખથી લઈને 3/7/2025 સુધીમાં ડાઉનલોડ કરી લેવાનો છે। તમે જ્યારે પણ હાજર થવા જશો ત્યારે આ લેટરની જરૂર પડશે, એટલે તમારે એની 2 થી 3 કોપી કાઢી લેવાની છે। ત્યાર પછી સરકારીવાળા જે ઉમેદવારો છે એમને 3 તારીખે જિલ્લાના કેમ્પમાં જવાનું છે, તમે બધાને ખબર છે। અને જે ગ્રાન્ટીન એડવાળા ઉમેદવારો છે એ બધા ઉમેદવારોએ 8 તારીખે પોતે જે જિલ્લામાં શાળા મળી છે એ જિલ્લાના જે તે સેન્ટર પર ડીઓ કચેરીમાં રાખ્યું હોય તો તે જગ્યા ઉપર જે જિલ્લા કેમ્પ છે એ જગ્યા ઉપર તમારે પોતાના અસલ બધા જ પ્રમાણપત્રો, ઓરિજિનલ બધા જ પ્રમાણપત્રો સાથે સાથે ઝેરોક્સ, ગઈકાલના પણ વિડીયોમાં વાત કરી હતી, સ્વપ્રમાણિત કરેલા બધા જ ડોક્યુમેન્ટ તમારે લઈને જવાનું છે, બરાબર। અને ત્યાં જઈને તમારે હાજર થવાનું છે અને પછી તમને શાળામાં હાજર થવાનું કહેશે, એટલે ત્યાર પછી તમારે એ પ્રક્રિયા કરવાની રહેશે। હવે આ જે શાળા ફાળવણીની પ્રક્રિયા છે એ ફાઇનલ છે, બરાબર। હવે જેમને શાળાઓ મળી ગઈ છે એમને ફાઇનલ શાળા મળી ગઈ છે, બરાબર। હવે કોઈ ચેન્જ થવાની નથી। અગાઉ જ્યારે કામચલાઉ શાળા ફાળવણી થઈ તો ઘણા બધા મિત્રોને શાળા ચેન્જ થઈ છે, એટલે એ તો થવાની જ હતી કારણ કે એ કામચલાઉ શાળા હતી। હવે બીજી વાત કે જે ચાલુ નોકરીવાળા છે, બરાબર છે, જે 11-12માં ફરજ બજાવી રહ્યા છે અને તેઓ પણ આ ભરતીમાં સામેલ છે, અને એવા મિત્રો જે છે એમને પોતે નિમણૂક જે મળી હતી, બરાબર, એ નિમણૂક ની તારીખના 3 વર્ષ પહેલાં, બરાબર છે, 3 વર્ષ ન થતા હોય તો એવા મિત્રોએ 3 લાખ રૂપિયા બોન્ડ ભરવાનો છે। જો 3 વર્ષ થઈ ગયા હશે તો એમને ભરવાનો નહીં રહે, પણ એમની જે નિમણૂકની તારીખ છે ત્યારથી લઈને તારીખ ગણતરી કરવામાં આવશે। અને આવા મિત્રો સરકારી ઉચ્ચતર માધ્યમિક અથવા સરકારી ગ્રાન્ટીન એડના હશે તો આવા મિત્રોએ 3 લાખનો બોન્ડ ભરવાનો છે। સાથે સાથે બીજી વાત કે ઉચ્ચતર માધ્યમિક સરકારી હોય કે ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ હોય, બરાબર છે, પ્રાથમિક શાળા હોય, ગ્રાન્ટેડ ઉચ્ચતર પ્રાથમિક શાળાઓ હોય, આવી કોઈ પણ શાળાઓમાં ફરજ બજાવતા હશે અને આવા ઉમેદવારો પણ આ ભરતીમાં ફોર્મ ભર્યું હશે, એમને શાળા ફાળવણી થઈ ગઈ છે અને એ શાળામાં હાજર નથી થતા એવા ઉમેદવારો પણ એમને દર મહિને એમના ખાતામાંથી 5,000 રૂપિયા કપાશે અને આવું 40 મહિના સુધી થશે। ટોટલ એમની જોડેથી પણ 2 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવશે। કેવા ઉમેદવારો? હાલ જેઓ પ્રાથમિક શાળા, માધ્યમિક સરકારી, માધ્યમિક ગ્રાન્ટેડ, ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ, ઉચ્ચતર માધ્યમિક સરકારી આવી શાળાઓમાં ફરજ બજાવે છે, બરાબર છે, અને તેઓ આ ભરતીમાં શાળા પસંદગી કરેલી છે, શાળા ફળવાઈ ગયેલી છે અને નથી હાજર થતા એવા ઉમેદવારોની વાત કરું છું, બરાબર। એમાં કરાર આધારિત શિક્ષક, જે કરાર આધારિત શિક્ષકો છે, પછી એક જ્ઞાન સહાયક હોય કે અન્ય કરાર આધારિત શિક્ષકો હોય, આવા ઉમેદવારો આ જે શરત છે એમાં આવતા નથી, બરાબર। ચોખ્ખું જ અંદર સ્પષ્ટ લખેલું છે, જ્ઞાન સહાયક અથવા કરાર આધારિત કોઈપણ જગ્યાએ જોબ કરતા હશો તમે તો તમારે આ પૈસા ભરવાના આવે નહીં, પણ જે લોકો જોબ કરી રહ્યા છે, એમને શાળા ફાળવી છે અને તેઓ હાજર નહીં થાય તો એમને આવી પ્રક્રિયા એમની સાથે કરવામાં આવશે। ત્યાર પછી ઉમેદવારને જે શાળા ફાળવણી થઈ ગયેલ છે તે હાજર નહીં થાય તો આગામી ભરતીમાંથી એમને બાકાત કરવામાં આવશે, બરાબર। જે ઉમેદવારો હાલ કોઈ જગ્યાએ જોબ નથી કરતા અને એમને ઉમેદવારી નોંધાવી છે, બરાબર છે, ઉમેદવારી નોંધાવી છે, શાળા પણ ફળવાઈ ગયેલી છે
અને એવા ઉમેદવારો હાજર નથી થતા તો આગામી ભરતી પ્રક્રિયા જે પણ હશે એમાંથી એમને બાકાત કરવામાં આવશે. એટલે આવા ઉમેદવારો પણ ખાસ તમે સમજી લેજો. ત્યાર પછી બીજી પણ ખાસ કેટલીક અગત્યની વાતો છે જે તમને ખાસ જણાવી દઉં. એક તો કે જામીન ખત છે, બરાબર. ત્યાર પછી સોગંદનામું છે, ચાલ ચલગતનું જે તમારું ચાલ ચલગતનું પ્રમાણપત્ર છે એની છે, એના વિશે ખાસ વાત કરી લઈએ. જે જામીન ખત છે એ સરકારીવાળા અને ગ્રાન્ટીન એડ બંને ભરતીમાં જે સામેલ ઉમેદવારો છે એ 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર, બરાબર, નોટરી અધિકારી જોડે જઈને 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર તમારે આ જામીન ખત રેડી કરવાનું છે. અને ત્યારે તમે જ્યારે પણ ભલામણ લેટર લેવા જશો ત્યારે તમારે આની ખાસ જરૂર પડશે, બરાબર. એટલે વેબસાઇટ ઉપર આના નમૂના મૂકેલા જ છે, બરાબર છે. ચાલ ચલગતનો નમૂનો છે, જામીન ખત છે, ત્યાર પછી સોગંદનામું છે, આ બધાના નમૂના મૂકેલા છે. ત્યાંથી તમારે ડાઉનલોડ કરીને એનો વ્યવસ્થિત અભ્યાસ કરીને જ્યાં જ્યાં માહિતી ભરવાની છે બધી માહિતી ભરીને તમારે એ જમા કરવાનું રહેશે. ત્યાર પછી બીજી વાત કે જે મિત્રો ડોક્યુમેન્ટ ખરાઈની આપણે ગઈકાલના વિડીયોમાં પણ વાત કરી હતી કે તમે ડોક્યુમેન્ટ તમારા ઓરિજિનલ ત્યાં જમા કરી લેશે તમારા ખરાઈ કરવા માટે, બરાબર. એટલે 3 કે 6 મહિના માટેની વાત કરેલી છે, તમે બધાએ અભ્યાસ કર્યો જ હશે, છતાં એકવાર તમારા ઓર્ડરમાં અભ્યાસ કરી લેજો. એટલે 3 મહિના કે 6 મહિના સુધી તમારે ગ્રાન્ટેડ અથવા તમારે ડીઓ કચેરીમાં તમારે આ ડોક્યુમેન્ટ તમારા ઓરિજિનલ આપી દેવાના રહેશે. એટલે તમારું જે ખરાઈ કરવાના ડોક્યુમેન્ટ ખરાઈ કરવાની જે પ્રોસેસ છે એ ચાલુ થઈ શકે છે. સાથે સાથે સોગંદનામાની હમણાં આપણે વાત કરી કે સોગંદનામું જે છે તમે ભારતીય નાગરિક છો, સાથે સાથે તમે ફોજદારી ગુનામાં કસૂરવાર થયેલ નથી એ સાબિત કરે છે એ અંગેનું તમારે સોગંદનામું રજૂ કરવાનું છે. અને બીજું જે ચાલ ચલગતનું પ્રમાણપત્ર છે એ તમારે ચાલ ચલગતનું પ્રમાણપત્ર ભરી દેવાનું છે અને ક્લાસ 2 ગેજેટેડ જે અધિકારી છે, બરાબર છે, એ અધિકારી જોડે એની સહી કરવાની રહેશે અને એ જ માન્ય ગણાશે. ત્યાર પછી બીજી ખાસ વાત કે વિડીયોની શરૂઆતમાં મેં વાત કરી હતી કે હજુ પણ વેઇટિંગ રાઉન્ડ આવશે અને વેઇટિંગ રાઉન્ડમાં જગ્યાઓ વધારે હશે જ, બરાબર. કારણ કે આપણને બધાને ખબર છે કેવી રીતે આવશે એ પણ તમને જણાવી દઉં કે જે ઉમેદવારો 1281 ઉમેદવારો જોડે જે સંમતિપત્રક ભરાવડાવ્યું, બરાબર છે, તો એની નીચેના જે ગ્રાન્ટીન એડમાં અથવા સરકારીમાં જેમને એક જ શાળાઓ મળી હતી એવા ઉમેદવારો, ફરી સમજો, એક જ શાળા જેમને મળી હતી એવા ઉમેદવારોએ સરકારી અથવા ગ્રાન્ટીન એડમાં પણ શાળાઓ ચોઈસ કરી હતી. ઉપરના ઉમેદવારો 1281 ઉમેદવારોએ પોતાનો એક સ્કૂલમાં એક વિભાગમાં હક જતો કર્યો તો એ શાળાઓ સીધી જે નીચેના એમનાથી નીચેના ઉમેદવારો જે હતા એમને સરકારી કાં તો ગ્રાન્ટીન એડમાં ચોઈસ કરી હતી, બરાબર, એ મિત્રોને એ શાળાઓ મળી છે. માટે જેટલું મેરિટ નીચે જવાનું હતું એટલું જઈ નથી શક્યું. એટલે હજુ પણ ઘણા બધા ઉમેદવારો, બરાબર, જેમને મેરિટની પરફેક્ટ ગણતરી કરી હતી અને એમને ચોક્કસ અંદાજ હતો જ કે મેરિટમાં મારું આવશે, તો એવા મિત્રોએ નિરાશ થવાની જરૂર નથી, બરાબર. એવા મિત્રોને 100% થોડું લેટ વેટિંગમાં પણ એમને જોબ મળશે. જે કટ ટુ કટ ઉમેદવારો હતા એમને પણ આ પ્રક્રિયા, આ ભરતી પ્રક્રિયામાં પૂરેપૂરી સફળતા મળશે, બરાબર. અંદાજિત 1-2 વિષયનું મને ધ્યાનમાં આવ્યું છે. એકાદ વિષયમાં લગભગ 550 જગ્યાઓ હતી, પરંતુ લગભગ 490 કે 500 સુધીના ઉમેદવારોને ઓર્ડર મળ્યા છે, શાળા ફાળવણી મળી છે. એટલે આટલી જગ્યાઓમાં 50 થી 60 ઉમેદવારોને શાળાઓ નથી મળી, એટલે બીજા વિષયોમાં પણ તમે અંદાજ લગાવી શકો છો, બરાબર છે. એ રીતે અંદાજિત 5-10% કહી શકાય, બરાબર, જગ્યાઓ કુલ છે એની 5-10% જગ્યાઓ આવી હશે. અને એ જગ્યાઓ નેક્સ્ટ જે ઉમેદવારોને ખબર જ હતી કે અમને મળવાની છે અને નથી આજે મળી એવા ઉમેદવારોએ નિરાશ થવાની જરૂર નથી, બરાબર છે. એવા બધા ઉમેદવારો જે વેઇટિંગ લિસ્ટ પડશે, વેઇટિંગનો રાઉન્ડ આવશે, એમાં ચોક્કસ એમનું નામ આવી જશે. એટલે આ રીતે ખાસ આ વેઇટિંગમાં જગ્યાઓ વધારે ખાલી રહેશે અને જે રિપીટેશનવાળા જે છે, કદાચ જે પણ કોઈ ઉમેદવારો હોય અથવા કોઈ હાજર ન થાય આવા ઉમેદવારોની જગ્યાઓ પણ આ રીતે એડ કરવામાં આવશે. તો મિત્રો આટલી વાત હતી. મોટાભાગની વાત
ગઈકાલે વિડીયોમાં કરી છે, એટલે આપણે વધારે વાત નથી કરતા, બરાબર છે. ટૂંકમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક, ગ્રાન્ટી એડ ઉચ્ચતર માધ્યમિક, આ બંને ઉમેદવારો જેઓ તારીખ 3 અને તારીખ 8ના રોજ હાજર થવાના છે, એવા બધા જ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમે જે પણ શાળામાં હાજર થાવ, બાળકો જે છે એ ભવિષ્યનું મહેકતું ફૂલ છે, એમાં ખૂબ સારી શિક્ષણની સુગંધ ભરો અને ભારતના એવા નાગરિક ઊભા કરો, બરાબર, કે જે દેશનું રક્ષણ કરી શકે, સંસ્કૃતિનું જતન કરી શકે અને દેશ માટે કંઈક કામ કરી શકે. એવી નિષ્ઠાપૂર્વક આપણે કામ કરીશું અને ભારતના ભવિષ્યને ઉજળું બનાવીશું. તો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.